નમસ્તે, મારું નામ ધારવી છે. તો આજે હું એક પ્રયોગ કરું છું જેની સમસ્યા એ છે કે ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે કે નહીં. હવે સૌપ્રથમ આ પ્રયોગને સમજવા માટે મેં ઉર્જા વિશે ઘણું બધું સમજ્યું. આપણે કહી શકીએ કે ઉર્જા એટલે શું? તો કે ઉર્જા એટલે પદાર્થમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતા. અને ઉર્જાનું આપણે સૂત્ર જોવા જઈએ તો ઉર્જા બરાબર કાર્ય અને કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. જો આપણે ઉર્જા મેળવવી હોય તો બળ અને સ્થાનાંતર બંને જરૂરી છે. તો આ પ્રયોગની પૂર્વધારણામાં એ વિચારી હતી કે ધ્વનિ એ ઉર્જાનું સ્વરૂપ છે. હવે આ પ્રયોગની ગોઠવણી હું તમને કહું છું. તો પ્રયોગ માટે સૌપ્રથમ તમારે એક બાઉલ જોશે, પછી થર્મોકોલના થોડાક બોલ્સ જોશે. હવે આની ઉપર રેપ કરવા માટે એક પ્લાસ્ટિક, બલૂન, કોઈ પણ વસ્તુ તમે લઈ શકો છો, અને એક સ્પીકર અથવા સેલફોન. હવે આ પ્રયોગની ગોઠવણી કરીને હું તમને બતાવું. તમે જોઈ શકો છો કે આ બાઉલની અંદર મેં સ્પીકર મૂક્યું છે. હવે એની ઉપર હું હવે થર્મોકોલના જે બોલ્સ છે એ રાખું છું. અને હવે આપણે પ્રયોગને સ્ટાર્ટ કરીએ. હવે હું મ્યુઝિક સ્ટાર્ટ કરું છું. હવે તમે અવલોકન કરજો કે શું થાય છે. આ પ્રયોગના અવલોકન પરથી આપણે જોઈ શકીએ છીએ કે આ બાઉલ ઉપર જે મેં આ થર્મોકોલના બીટ્સ રાખ્યા છે, બોલ્સ રાખ્યા છે, એ કંપન થાય છે. તો કંપન થયું કેવી રીતે? કારણ કે ધ્વનિના તરંગો લીધે. ધ્વનિ છે એક ઉર્જા છે જેના દ્વારા આ થર્મોકોલના બોલ્સ છે એ કંપન થાય છે. ઉર્જા દ્વારા જ કંપન શક્ય બને છે. અને ઉર્જા દ્વારા જે પદાર્થ કાર્ય કરે તેમાંથી ઉર્જા ગુમાવે છે અને જે પદાર્થ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે છે. તો આનું તારણ એ નીકળે છે કે ધ્વનિ એક ઉર્જાનું સ્વરૂપ છે. થેન્ક યુ.